નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆત વેલ્યુ બાઇંગમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને સમગ્ર સપ્તાહ માર્કેટમાં ઘણી ઉતાર ચઢાવ આપણને જોવા મળી. ગ્લોબલ પરિબળો, જીઓપોલિટિકલ ટેન્શન, ઇવેન્ટ્સ અને સાથે જ અર્નિંગ્સ અને RBIની પોલિસી, આ બધાની વચ્ચે એક શાર્પ સેલ ઓફ પણ આપણે જોયું અને ફરી રિકવરી પણ માર્કેટમાં જોઈ. તો આ સિચ્યુએશનમાં માર્કેટમાં કયા સેક્ટર્સના સ્ટોક્સ તમને સારી કમાણી કરાવશે અને તમારા પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે, એના પર આપણે ચર્ચા કરીશું અને આપણા એક્સપર્ટ્સ આપને એમની પસંદગી પણ જણાવશે. ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે સેમ્કો સિક્યુરિટીઝના અપૂર્વ શેઠ, બોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ જગડ અને kushgodasra.comના કુશ ગોડાસરા. આપ ત્રણેયનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં. અને વિરાટ, શરૂઆત કરીએ આપની સાથે. જે રીતે એક માર્કેટ આ સપ્તાહ આપણને જે એક ડેવલપમેન્ટ જોવા મળ્યું છે, એક દિવસ એક ઘટાડો, બીજી તરફ એક રિકવરી, ફરી નેક્સ્ટ સેશનમાં એક ઘટાડો, ફરી માર્કેટ એક સેલ ઓફ બતાવ્યું. જે રીતે માર્કેટમાં અને ત્યારબાદ હવે એક સપ્તાહનો અંત આપણે જે એક મજબૂતી સાથે થવા જઈ રહ્યા છીએ, કઈ રીતે તમે સેટઅપ જોઈ રહ્યા છો આ સપ્તાહ? તમે કઈ રીતે જોયું અને આવનારા સમય માટે હવે નિફ્ટી બેંક માટે કયા લેવલ્સ ધ્યાનમાં હોવા જોઈએ? ચાંદની, જે રીતના તમે કહ્યું કે આપણને આ વીકમાં ઘણી વોલેટિલિટી આપણને બનતી જોવા મળી, જેમાંથી આપણને મેજરલી આપણે સવારે પણ જે રીતના વાત કરી કે 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજે નિફ્ટી માટે સારા સપોર્ટની જેમ કામ કર્યું છે. સેમ વે 20 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજે એટલું જ હર્ડલની જેમ કામ કરતું જોવા મળ્યું છે. જે રીતે આપણે જોયું આજે સવારના સેશનમાં જ કે આપણે 24,400ની આસપાસનો લેવલ બનતો હતો, જ્યાં 20 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સ્પેસ છે, ત્યાંથી જ આપણને એક સારો એવો સેલ ઓફ બનતો જોવા મળ્યો. આજના દિવસમાં પણ એ જ લેવલ હતો જ્યાંથી હર્ડલ ફેસ કર્યું ને એના નીચે ટ્રેડ કરી રહ્યો છે. તો મારું માનવું એમ છે કે જ્યાં સુધી આ રેન્જની અંદર આપણને માર્કેટ ટ્રેડ કરતો જોવા મળી રહ્યું છે, નીચેની સાઈડ પર 24,000 અને ઉપરની સાઈડ પર 24,400, ત્યાં સુધી આપણને એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ બનતી જોવા મળી શકે છે. ફોર ધ ફર્ધર ડિરેક્શન, નિફ્ટી હેઝ ટુ સસ્ટેન અબાઉટ 24,400, અધરવાઇઝ એને 24,000 નીચે ડ્રોપ કરવું જોઈએ, ત્યારે જઈને આપણને એક કન્ફર્મેશન મળશે રિગાર્ડિંગ ધ ફર્ધર ટ્રેન્ડ. સો ત્યાં સુધી આપણને નિફ્ટીમાં કન્સોલિડેશનની રેન્જ આગળ આવતા દિવસોમાં બનતી જોવા મળી શકે છે. જી, એક વ્યૂ તો માર્કેટ પર ઇન્ડેક્સ પર બનતો દેખાડી રહ્યો છે. કુશ, આપની પાસેથી પણ સમજીએ માર્કેટને ઓવરઓલ. એક બે સેશનમાં તો કુશ, ઇનફેક્ટ એ રીતે પણ આપણે એક પરફોર્મન્સ ઇન્ડેક્સ સ્પેસિફિક જોયું. ગઈકાલના સેશનની ગુરુવારની અગર વાત કરીએ તો નિફ્ટી બેંકમાં એક કમ્પેર ટુ નિફ્ટી એક આપણને એક થોડી મજબૂતી, અને જે સોમવાર મંગળવારના જે ડેઝ લો હતા, એટલીસ્ટ એ લેવલ્સ બ્રેક નહોતા કર્યા, ત્યાં એક થોડું આપણે જોઈ રહ્યા હતા મજબૂતી. પરંતુ ઓવરઓલ જ્યારે હવે આવનારા સમય માટે ઇન્ડેક્સ સ્પેસિફિક વાત કરી રહ્યા છીએ, FISની સેલિંગ સતત આપણે માર્કેટમાં બનતી, ઘણા બધા ફેક્ટર્સ અસર કરી રહ્યા છે, ત્યારે તમે નિફ્ટી અને નિફ્ટી બેંકના લેવલ્સ કઈ રીતે જોઈ રહ્યા છો આગળ? ડેફિનેટલી ગુડ આફ્ટરનૂન. અને મને લાગે છે કે ચાંદની એક પોઈન્ટ આ વીકમાં જોવાનું એ છે કે મંડે જે આપણે ગેપ ડાઉન થયું હતું નિફ્ટી, બેંક નિફ્ટી, એની સેક્ટરલ ઇન્ડેક્સ, ત્યારે આપણે 10 દિવસ અને 15 દિવસની એવરેજનું બ્રેકઆઉટ જોયું હતું. અને ફર્સ્ટ ટાઈમ રિસન્ટલી બન્યું એવું છે કે આ મૂવિંગ એવરેજ નીચે આપણે કન્ટિન્યુઅસ આજે 5th ડે ટ્રેડ કરી રહ્યા છીએ. એટલે દેટ ઇઝ અ સાઇન ઓફ નેગેટિવ વીકનેસ. કારણ કે જ્યારે પણ આપણે ઇલેક્શન ડે હતો રિઝલ્ટ, ત્યારે 4th જૂન આપણે લો જોયો, બટ અગેન ઓન ધ 5th જૂન વી આર બેક અબાઉટ ધીસ મૂવિંગ એવરેજ. સેમ વે બજેટના દિવસે પણ એવું જોયું. તો પહેલી વાર મને એવું લાગે છે કે સતત આપણે 5th ક્લોઝિંગ, મે બી જો આજે આપણે બેંક નિફ્ટીની વાત કરીએ 51,100 અને નિફ્ટીમાં અગર 24,500 ઉપર ક્લોઝિંગ નથી આપતા આજે, તો ધીસ વુડ બી અ 5th કન્ઝિક્યુટિવ ડે જ્યારે આપણે સપોર્ટની નીચે ક્લોઝ આપશું ને, દેટ ઇઝ અ વીકનેસ. તો મને લાગે છે કે હજુ પણ મારો વ્યૂ સેલ ઓન રાઇઝનો છે. આઈ થિંક નિફ્ટી, બેંક નિફ્ટીમાં એક કન્સોલિડેશન ટુ નેગેટિવ બાયસ રહેશે. બેંક નિફ્ટીમાં 51,100નો સ્ટોપ લોસ અને નિફ્ટીમાં 24,600નો સ્ટોપ લોસ. આ સ્ટોપ લોસથી તમે સેલ ઓન રાઇઝ કરીને STBT ફોર ધ વીક કરી શકો. ઓકે, સેલ ઓન રાઇઝ એક વ્યૂ આપણને ઇન્ડેક્સ સ્પેસિફિક બનતો દેખાડી રહ્યો છે. અપૂર્વ, આપની પાસેથી જાણી લઈએ એક વ્યૂ ટેકનિકલ સેટઅપ માર્કેટનું અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે મેજરલી જોવા જઈએ તો એક જે ડોમેસ્ટિક ઇવેન્ટ્સ અને જે ટ્રિગર્સ હતા આપણા માટે હવે ઓલમોસ્ટ પૂરા થતા, અને એકાદ સપ્તાહમાં અર્નિંગ્સ પણ પૂરું થતા જોશું. અર્નિંગ્સ નિફ્ટી કંપનીઓ, F&O કંપનીઓ પણ આ સપ્તાહ ઘણી બધી કંપનીઓના પરિણામનું એક અસર પણ જોવા મળી છે. કોઈ સારા પરિણામ બાદ માર્કેટ ઘટ્યું છે એટલે કંપનીઓ એટલી ખરીદદારી નથી બતાવી શકી, પરંતુ આ બધા સંકેતો વચ્ચે નિફ્ટી બેંકના લેવલ તમારા મત મુજબ કયા ધ્યાનમાં રાખવા જોઈએ? મેજરલી અમારું માનવું છે કે ગ્લોબલ જે બી સંકેતો છે અને ગ્લોબલ ડેવલપમેન્ટ જે રીતની થઈ છે એને કારણે બજારમાં થોડું પ્રેશર વધ્યું છે, ને આ ગ્લોબલ જે પ્રેશર છે એ કન્ટિન્યુ રહેશે. મેઇનલી આપણે યેન કેરી ટ્રેડનું જે આખું જોયું એ એક પ્રોબ્લેમ હતી, બીજી યુએસનું રિસેશનના ફિયર્સ હતા, અને ત્રીજી જીઓપોલિટિકલ ટેન્શન્સ છે. તો આ ત્રણેય વસ્તુ ક્યાંય હાર્ડ એન્ડ ફાસ્ટ જલ્દી કંઈ સોલ્વ નથી થઈ જવાની. એટલે વી વિલ સી કે આપણને બજાર જે ઇઝી બુલરન હતો ફેઝ આખો, એ સમાપ્ત થઈ ગયો છે અને એક
પ્રોબ્લેમેટિક બુલરન કે જે બહુ બધી અપ્સ એન્ડ ડાઉન્સ આવશે એવો બુલરન આવશે. તો અમારો વિચાર એવો છે કે નિફ્ટીમાં અત્યારે સાઇડવેઝ ટુ કન્સોલિડેશન જેવું રહેશે અને 24,000 અને 25,000 આ એક બ્રોડ રેન્જ રહી જશે ઓવર ધ નેક્સ્ટ 1 or 2 months. તો આ રેન્જની અંદર બજાર કામકાજ કરે એવું લાગે છે અને નીચેમાં જો 24,000 તોડે તો કદાચ ફર્ધર ડાઉનસાઇડ બી આવી શકે છે. એટલે આવા માહોલમાં આપણે પોર્ટફોલિયોને ડિફેન્સિવ સ્ટોક્સ તરફ વધારે વાળવો જોઈએ. જી, ડિફેન્સિવ સ્ટોક્સ તરફ વધારે પોર્ટફોલિયોને વાળવો જોઈએ. હવે આ લેવલ્સ પણ ધ્યાનમાં રાખવાના. તો સ્ટોક સ્પેસિફિક ચર્ચા અને રેકમેન્ડેશન સાથે શરૂઆત કરીએ. વિરાટ, સૌથી પહેલાં વેલ્યુ બાઇંગ આ માર્કેટમાં આ સિચ્યુએશનમાં અત્યારે તમને કઈ રીતે તમે જોઈ રહ્યા છો, કયું એવું કાઉન્ટર સૌથી પહેલાં રેકમેન્ડેશન રહેશે કે જે પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો જોઈએ, વધુ સારા રિટર્ન્સ આપી શકે? સવારના આપણે વાત કરી એ રીતના અત્યારના મને બેન્કિંગ થોડું આઉટ પરફોર્મ કરે એવું લાગી રહ્યું છે નિફ્ટીને. સો અહીંયાથી મારો જે પહેલો જે સ્ટોક છે એ છે બેન્કિંગ સેક્ટરમાંથી. મારો પહેલો સ્ટોક છે આઈડીબીઆઈ બેંક. આઈડીબીઆઈ બેંકમાં આપણે જોયું હતું કે એક કન્સોલિડેશનની રેન્જ હતી જેને બ્રીચ કરી હતી. ડેલી ચાર્ટ પર એક સિમેટ્રિક ટ્રાયંગલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતું, જેનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી બનતું જોવા મળ્યું હતું નિયરલી 25 જુલાઈના આસપાસ. ત્યારથી આપણને એક હાઈ બનતો જોવા મળ્યો અને એના બાદ આપણને થ્રોબેક બનતું જોવા મળી રહ્યું છે. અને ફરીથી 20 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને ફરીથી સ્ટોક એક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ કરવાનો સ્ટાર્ટ કરી રહ્યો છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે અહીંયા એક પોઝિટિવિટી આવતા સમયમાં વધવાના ચાન્સીસ છે. તો અહીંયાથી મારો જે પહેલો સ્ટોક છે એ છે આઈડીબીઆઈ બેંક. 91 રૂપીઝનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 108 અને 110ના ટાર્ગેટ માટે આઈડીબીઆઈ બેંક માર્ક કરવાની સલાહ રહેશે. બેન્કિંગ કાઉન્ટર આઈડીબીઆઈ બેંક. વિરાટ તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન, ત્યાં 91નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. 108 અને 110 બે ટાર્ગેટ માટેના લેવલ્સને ધ્યાનમાં રાખીને આઈડીબીઆઈ બેંક ફર્સ્ટ ચોઇસ વિરાટ તરફથી. કુશ, તમારા તરફથી પેલું કયું સેક્ટર અને એનું કયું પેલું કાઉન્ટર રહેશે પસંદગીમાં? જે સેક્ટર હું ફોકસમાં રાખીશ, કારણ કે ચાંદની મને લાગે છે કે જો જીઓપોલિટિકલ ટેન્શન આવશે યા કોઈ રિસેશન યુએસના ઇફેક્ટ્સ આવશે તો ક્યાંક ને ક્યાંક ઇન્ડિયામાં પણ ઇફેક્ટ આવશે. બટ એફએમસી સેક્ટર એક એવું હશે કે જ્યાં મે બી આપણે એક અટ્રેક્શન જોશું અને ત્યાં એક બાઇંગ પણ આવશે કન્ટિન્યુઅસ. તો મને લાગે છે માય ફર્સ્ટ પિક વુડ બી ટાટા કન્ઝ્યુમર. ટેકનો ફંડા કોલ છે. ફંડામેન્ટલી તમે જુઓ તો ટાટા કન્ઝ્યુમર ની નીચે જેટલી પણ બ્રાન્ડ આવે છે, હિમાલયન છે, સ્ટારબક્સ છે, ટાટા સોલ્ટ છે, they cater all type of client consumers in India. એટલે કે એમની પાસે એક ઇઝીએસ્ટ વસ્તુ જે નિમક છે તેની સાથે લઈને આપણે સ્ટારબક્સ પણ છે એમની પાસે. તો મને લાગે છે ટેકનિકલી જે રીતે અત્યારે કોન્સોલિડેશન થઈ રહ્યો છે આફ્ટર અનાઉન્સમેન્ટ ઓફ બાયબેક, મને લાગે છે ક્યાંક ને ક્યાંક 1150ના સ્ટોપ લોસ થી એક ટાટા કન્ઝ્યુમરમાં બાય કરવું છે. ઉપરની સાઈડ અત્યારે એક ડાઉન સાઈડ ચેનલમાં સ્ટોક ચાલી રહ્યો છે, બટ એકવાર જો 1200 લેવલ બ્રેક કરશે તો આપણે શોર્ટ ટર્મમાં 1240 અને જો મીડિયમ ટર્મ આઉટલુક હોય એટલે 2 થી 3 મહિના 1350ના ટાર્ગેટ મને લાગે છે કે ટાટા કન્ઝ્યુમર આવી શકે. ત્યારે નીચેની સાઈડ તમે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 1150 રાખવો જોઈએ, કારણ કે માર્કેટ્સ આર વોલેટાઇલ. બટ યસ, ડેફિનેટલી ફર્સ્ટ પિક વુડ બી ટાટા કન્ઝ્યુમર. ઓકે, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ 1150 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. પોઝિશનલ વ્યૂ છે 3-1 મહિના માટેનો વ્યૂ. 1240ના પહેલા લક્ષ્યાંક અને 1350 સુધી આ કાઉન્ટર તમને આગળના લેવલ્સ બતાવી શકે છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ. તો એફએમસીજી ફર્સ્ટ સેક્ટર પસંદગી કુશ તરફથી. અપૂર્વા, આપના તરફથી કયું કાઉન્ટર રહેશે પહેલા? જો બજાર ઘટે તો એફએમસી ફાર્મા અને એફએમસીજી આ જે ડિફેન્સિવ સ્પેસ છે ત્યાં વધારે આપણને સારી ફાવટ આવી એવું લાગે છે. તો ફાર્મા સેક્ટરમાંથી મારી જે પિક રહેશે એ લુપિન છે. લુપિનનું થોડાક દિવસ પહેલા જ રિઝલ્ટ આવ્યું અને બહુ જ સારા રિઝલ્ટ આપ્યા. કંપનીને જે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે એ 22.2%નું આવ્યું, જે કે 2016 પછીનું હાઈએસ્ટ લેવલ છે. એના પ્રોફિટ આફ્ટર ટેક્સ અને સેલ્સ આ બે વસ્તુ બી લાઈફ ટાઈમ હાઈ પર છે. આ સિવાય જે કંપનીએ માર્જિન્સ બી એવું કીધું છે કે 23 થી 24% આસપાસના માર્જિન્સ કન્ટિન્યુ કરશે, મેન્ટેન કરશે નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સમાં. એટલે બધી જ રીતે જો જોવા જઈએ તો લુપિનનો સ્ટોક ફાર્મા સ્પેસમાં ડિફેન્સિવ પિક છે અને સારું કરી રહ્યો છે અને અત્યારે લાઈફ ટાઈમ હાઈ પર બી છે, એટલે મોમેન્ટમ બી બહુ સારું સ્ટ્રોંગ છે. તો 2100 ના લેવલ્સ પર અત્યારે ચાલી રહ્યો છે. તો અમે 2100 અને નીચે ડિપ્સ પર 2000ના લેવલ્સ પર જો આવે તો ઈ લેવલ્સ પર લેવાય. સ્ટોપ લોસ 1900નો રખાય અને ટાર્ગેટ 2500નો રાખી શકાય.
ઓકે, તો આજના સેશનમાં જે એક નવા લેવલ્સ તરફ લ્યુપિન આપણને વધતું દેખાયું અને અચીવ પણ થયા લેવલ્સ, તો લ્યુપિનના લેવલ્સ ધ્યાનમાં રાખો. બાયોન ડિપ્સ છે 1900 સ્ટોપલોસ માટે અને ટાર્ગેટ 2500 સુધીના આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. વિરાટ, આપની પાસેથી જાણીએ હવે બેન્કિંગ બાદ કયું સેક્ટર ફોકસમાં અને કયું કાઉન્ટર રહેશે? સેકન્ડ પસંદગીનું સેક્ટર છે એ છે ફર્ટિલાઇઝરનું એટલા માટે કારણ કે આપણે જોયું છે કે જ્યારે પણ અત્યારે આપણે મુવમેન્ટ બી જોઈ તો નેગેટિવ સાઇડની મુવમેન્ટ આવવા છતાં પણ ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં એટલી મુવમેન્ટ ખરાબ સુધી નથી ગઈ. તો એમાંથી જે મારી સૌથી સારી પસંદગી છે જે કોરોમંડલ ઇન્ટરનેશનલની વાત કરીએ તો કન્ટિન્યુઅસલી એક હાયર લોની ફોર્મેશન ફોર્મ કરી રહ્યું છે. જ્યારે ઇન્ક્રીઝ થઈ રહ્યા છે, પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ રહ્યો છે, એના સાથે વોલ્યુમ્સ પણ એને કમ્પ્લીટલી સપોર્ટ કરી રહ્યું છે. અને જ્યારે કન્સોલિડેશન ફેઝ કે નીચેની સાઈડ પર મૂવ કરવાનું સ્ટાર્ટ કરે તો ત્યારે વોલ્યુમ પણ ડિક્રીઝ થઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એવું જોતું લાગી રહ્યું છે કે એક પ્રાઇસ એક્શન થોડી સારી થઈ રહી છે. પાર્ટિસિપન્ટ્સ ઘણા અટ્રેક્ટિવલી બાય કરે છે જ્યારે પ્રાઇસ મૂવમેન્ટ આવી રહી છે પોઝિટિવ સાઈડની. તો હાલમાં પણ આજના દિવસમાં પણ એક હર્ડલ માર્કની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. પરંતુ જો અહીંયાથી જે રીતના પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ રહે છે તો ઉપરની સાઈડ પર આપણને સારા એવા લેવલ્સ બનતા જોવા મળી શકે છે નિયર ટર્મમાં. અહીંયાથી 1850ના ટાર્ગેટ માટે 1580ના સ્ટોપ લોસથી કોરોમંડલ ઇન્ટરનેશનલને બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો કોરોમંડલ ઇન્ટરનેશનલ 1580 સ્ટોપ લોસ 1850 સુધીના લક્ષ્યાંક આવનારા સમયમાં આ કાઉન્ટર તમને બતાવી શકે છે. ખુશ, તમારી પાસેથી હવે જાણીએ એફએમસીજીમાંથી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ફર્સ્ટ રેકમેન્ડેશન હતું, બીજું કયું કાઉન્ટર? Another FMCG stock છે. મને લાગે છે કે ઓવરઓલ I would remain with safe on FMCG. તો યુનાઇટેડ સ્પિરિટ અગેન અ પ્રોડક્ટ કે જેને રિસેશન થી કે તેજીથી કોઈ ફરક નથી પડતો, સેફ વુડ ગો ઓન. તો અગેન આ ટેકનોફિટના કોલ છે. તમે જુઓ તો યુનાઇટેડ સ્પિરિટ કેટલા સમયથી એક કન્સોલિડેશન ફેઝમાં ચાલતો હતો, ઇનફેક્ટ લાસ્ટ સપ્ટેમ્બર ટુ અન્ટિલ જૂન. બટ આપણે જૂનમાં એક બ્રેકઆઉટ જોયું છે વિથ વોલ્યુમ્સ એટ અરાઉન્ડ 1200 અને ત્યાંથી એક નોનસ્ટોપ રેલી જોઈ રહ્યા છીએ. બટ સ્ટીલ ઇન્ડિકેટર્સ આર પોઝિટિવ ઓન વીકલી ચાર્ટ્સ. મને લાગે છે યુનાઇટેડ સ્પિરિટ 1411ના સપોર્ટથી હજુ પણ એક એટ્રેક્ટિવ બાય છે. તમે જુઓ તો જે રીતે ટ્રેન્ડલાઇન સપોર્ટ લઈને ઉપર જઈ રહ્યું છે, ટાર્ગેટ્સ આર અરાઉન્ડ 1600. તો મને લાગે છે અનધર પ્રોડક્ટ કે જેનું સેલ હવે આવનારા 3 થી 4 મહિનામાં પિકઅપ થશે બીકોઝ ઓફ મેની ફેસ્ટિવલ્સ એન્ડ આવે છે, તો ટ્રાવેલ પણ વધશે. તો યુનાઇટેડ સ્પિરિટ્સમાં મારી બાયની સલાહ રહેશે. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 1410 અને ઉપર 1600ના ટાર્ગેટ. ઓકે, યુનાઇટેડ સ્પિરિટ્સ આપણે અહીંથી કુશ તરફથી બીજું કાઉન્ટર રેકમેન્ડેશનમાં મળતું દેખાડી રહ્યું છે. 1600 સુધીના આ લક્ષ્યાંક જે છે આ કાઉન્ટરમાં તમને આવનારા સમયમાં દેખાઈ શકે છે. પૂર્વ, આપની પાસેથી જાણીએ ફાર્મામાંથી લ્યુપિન તમારા તરફથી ફર્સ્ટ સ્ટોક હતું, બીજો ક્યાં રહેશે? તો જે વેલ્યુ અમે જોઈએ છે એ હોલ્ડિંગ કંપનીઝમાં જોઈએ છે. તો અમુક દિવસ પહેલા માર્કેટ રેગ્યુલેટરે બી હોલ્ડિંગ કંપનીઝ માટે અનાઉન્સ કર્યું હતું કે સ્પેશિયલ સેશન એ લોકો ઓક્ટોબરમાં રાખશે. તો હોલ્ડિંગ કંપનીઝ જેટલી બી છે અને જે એની બુક વેલ્યુથી ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરી રહી છે એમાં બહુ સારી એવી વેલ્યુ છે. અને હું તો એ હદ સુધી કહીશ કે જો અગર બજારમાં ઘટાડો આવે તો દર ઘટાડે બી લેવાય, કેમ કે તમને 100 રૂપિયાની વસ્તુ કાફી સસ્તામાં મળી રહી છે. તો એમાં એક અમારી જે પિક છે એ મહારાષ્ટ્ર સ્કૂટર્સ છે. તો મહારાષ્ટ્ર સ્કૂટર્સનું કરંટ પ્રાઇસ ટુ બુક જે વેલ્યુ છે એ 0.37ના મલ્ટિપલ પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કરંટ પ્રાઇસ છે 9300નો અને જે બુક વેલ્યુ છે એ લગભગ 23640ની છે. એટલે તમને બુક વેલ્યુથી બહુ જ સારા એવા ડિસ્કાઉન્ટ પર આ સ્ટોક મળી રહ્યો છે. સ્ટોક ઓલમોસ્ટ લાઈફ ટાઈમ હાઈ પર છે અને 8500નું એક રેઝિસ્ટન્સ હતું જે ક્રોસ કરીને સ્ટોક એની બહાર ઘણા ટાઈમથી ટ્રેડ કરી રહ્યો છે. એટલે જો લોંગર ટર્મ માટે તમારે બાય કરવું હોય તો 8500નો એક હાર્ડ સ્ટોપ લોસ રહેશે. અને જો તમે શોર્ટ ટર્મ માટે ટ્રેડિંગ કરવા માંગો છો તો 8800ના સ્ટોપ લોસથી બાય કરો. નિયર ટર્મમાં 11000નું ટાર્ગેટ, અને જો થોડુંક હજી લાંબુ હોલ્ડ કરી શકો તો આમાં 15000ના ટાર્ગેટ બી જોવા મળી શકે છે. કુશ, આપની સાથે હવે શરૂઆત કરીએ. થર્ડ કાઉન્ટર તમારા તરફથી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ, યુનાઇટેડ સ્પિરિટ્સ, 2 શેર્સ આવ્યા છે. ત્રીજું રેકમેન્ડેશન? ડેફિનેટલી બે સ્ટોક જે આપણે રેકમેન્ડ કરેલા છે યુનાઇટેડ સ્પિરિટ્સ અને ટાટા કન્ઝ્યુમર, બંનેની પ્રોડક્ટ્સને ડિલિવર કરવા કોઈ તો જોશે, તો દેટ ઇઝ ઝોમેટો. તો મને લાગે છે ઝોમેટો ઇઝ ઓલ્સો ગુડ વેલ્યુ બાય, કારણ કે જે રીતે એમનું બ્લિંકિટ અને ડિસ્ટ્રિક્ટમાં પણ આવે છે, મને લાગે છે કે ઇટ્સ વી કેન ટર્મ ઝોમેટો એઝ આઈટી સ્ટોક નહીં પણ એન્સિલરી ટુ એફએમસીજી, કારણ કે જે ડિલિવર એફએમસીજી પ્રોડક્ટ્સ, વેધર ઇટ્સ ફૂડ ઓર બ્લિંકિટ.
તો મને લાગે છે ઝોમેટોમાં પણ તમે આ લેવલે એન્ટ્રી કરી શકો. જે રીતે રિઝલ્ટ બાદ 250 લેવલને સપોર્ટ લે છે છેલ્લા 4-5 દિવસથી. માર્કેટ વોલેટાઇલ રહી, ઇવન મંડેના ગેપ ડાઉન થયું, બટ અગેન ઇટ રિકવર્ડ. તો મને લાગે છે જે ટ્રેન્ડ લાઇન સપોર્ટ આવે છે અરાઉન્ડ 255 માં, ધેટ કેન બી અ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ. ઓન ધી અપસાઇડ મને લાગે છે 278 એક થી બે વીક એક કે બે ટ્રેડિંગ સેશનમાં, બટ વિધિન અ વીક ઓર સો મને લાગે છે આ કાઉન્ટર 295 ક્રોસ કરશે. તો મને ઝોમેટો અગેન એન્સિલરી ટુ એફએમસીજી, સો મને લાગે છે કે આ લેવલ ડેફિનેટલી એક્યુમ્યુલેટ કરવા જોઈએ. ઓકે, 255 સ્ટોપ લોસ ઝોમેટો માટે 297 અહીંયા સુધીના લક્ષ્યાંક આ કાઉન્ટર આપને બતાવી શકે છે, તો એના પર પણ એક ખાસ ફોકસ હોવું જોઈએ. ત્યારબાદ આપણી પાસેથી અપૂર્વ જાણીએ, લ્યુપિન મહારાષ્ટ્ર સ્કૂટર્સ લિમિટેડ, એક બંને કાઉન્ટર્સ તમે આપ્યા છે, થર્ડ રેકમેન્ડેશન ક્યાં રહેશે? મિડ કેપ ફાર્મા સ્પેસમાંથી રહેશે સુપ્રિયા લાઈફ સાયન્સ. તો સુપ્રિયા લાઈફ સાયન્સનું આવતીકાલે રિઝલ્ટ આવવાનું છે, અને જે પ્રીવિયસ ક્વાર્ટરમાં રિઝલ્ટ હતા એ બી સારા હતા. અને જેમ કે આ ક્વાર્ટર્સમાં અત્યાર સુધી આપણે જોયા છે તો ઘણી બધી ફાર્મા કંપનીઝે સારા નંબર્સ આપ્યા છે, અને એક્સપેક્ટેડ છે કે આમાં બી સારું આવી શકે છે. તો જે ચાર્ટ પેટર્ન પર આપણે જોઈએ તો સુપ્રિયા લાઈફ સાયન્સમાં એક કપ એન્ડ હેન્ડલ પેટર્ન ફોર્મ થઈ રહી છે, અને છેલ્લા 5-6 દિવસમાં વોલ્યુમ બહુ સારું એવું દેખાઈ રહ્યું છે. એટલે વોલ્યુમ બેઝ અક્યુમ્યુલેશન થઈ રહ્યું છે, કન્સોલિડેશન થઈ ગયું છે સ્ટોકમાં, અને જો કદાચ નંબર્સ સારા આવશે તો સ્ટોક બી સારો એવો ચાલી શકે એમ છે. તો અત્યારે 385 ના સ્ટોપ લોસથી આપણે બાય કરી શકીએ, અને મીડિયમ ટર્મમાં 500 નું ટાર્ગેટ રહેશે. ઓકે, સુપ્રિયા લાઈફ સાયન્સ 385 સ્ટોપ લોસ અને 500 ના લક્ષ્યાંક મીડિયમ ટર્મ માટેનો એક વ્યૂ રેકમેન્ડેશન બનતું દેખાડી રહ્યું છે. વિરાટ, તમારા તરફથી આઈડીબીઆઈ બેંક, કોરોમંડલ ઇન્ટરનેશનલ અને હવે થર્ડ કાઉન્ટર. મારું થર્ડ જે કાઉન્ટર છે એ છે ઓટો એન્સિલરીઝમાંથી બોમ્બે બર્મા ટ્રેડિંગ કોર્પોરેશન, બીબીટીસી. સો બીબીટીસીમાં અગર આપણે જોવા જઈએ તો ડેલી ચાર્ટ પર નાના ટાઈમ ફ્રેમ પર જ અગર જોઈએ તો ડબલ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ છે. છેલ્લા 2 દિવસથી આપણને સારા વોલ્યુમ્સ બી જનરેટ થતા જોવા મળ્યા છે, અને સ્ટોક કન્ટિન્યુઅસલી અગર આપણે જોવા જઈએ તો એક 20 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેથી સારો એવો સપોર્ટ લેતો જોવા મળી રહ્યો છે. એક પોઝિટિવ સાઇન અત્યારના બીબીટીસી માટે બનતી જોવા મળી રહી છે. હાયર સાઇડ પર એક મૂવ બાદ એક હાયર સાઇડનું કન્સોલિડેશન, અને હવે શાયદ એ કન્સોલિડેશનનું બ્રેકઆઉટ, અને હવે ફરીથી એક નવી રેન્જ પણ ચાલુ થતી જોવા મળી શકે છે. સો પ્રીવિયસલી આપણે જોયું હતું કે નીચેથી આપણે 3 જૂન સ્ટાર્ટથી લઈને આપણે એક રનઅપ જોયું જુલાઈ ફર્સ્ટ વીક સુધી. ત્યારબાદ આપણને કન્સોલિડેશન જોવા મળ્યું જુલાઈના આખા મહિને, અને હવે ફરીથી એક પોઝિટિવ સાઇન અત્યારના બીબીટીસી આપણને બતાવતું જોવા મળી રહ્યું છે. સો બીબીટીસી મારો થર્ડ પિક હશે, જે બાય કરવાની સલાહ રહેશે. 2230 ના સ્ટોપ લોસ થી ઉપરમાં 2650 ટાર્ગેટ માટે બીબીટીસી બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો બોમ્બે બર્મા ટ્રેડિંગ કોર્પોરેશન અને લેવલ્સ ખાસ ધ્યાનમાં રાખવાના છે. આજે ઇનફેક્ટ 52 વીક્સ હાઈ પણ 2412ના આ કંપનીએ બતાવ્યા છે, તો ત્યાં આપણને એક ખરીદારીની સલાહ બનતી દેખાડી રહી છે. ખુશ, તમારા તરફથી હવે જાણીએ અંતિમ પસંદગી ક્યાં રહેશે? મારી અંતિમ પસંદગી અગેન ઇટ્સ એફએમજી પ્રોડક્ટ, બટ આપણે એમને ઓઇલ માર્કેટિંગ કંપની કહે છે, બીપીસીએલ, બટ આઈ થિંક ફ્યુલ ઇઝ અગેન એફએમજી પ્રોડક્ટ, કારણ કે ફાસ્ટ મૂવિંગ છે, અને મને લાગે છે કે અહીંયા પણ ડિમાન્ડ કન્ટિન્યુઅસ રહે છે. ઇવન ડ્યુરિંગ લોકડાઉન આપણે જો જાણીએ તો થોડી ડિમાન્ડ તો એમની રહેતી જ હતી. તો આઈ થિંક બીપીસીએલ ઇઝ અ ગુડ બાય એટ કરંટ લેવલ. આજે એક્સ ડિવિડન્ડ છે, બટ ડેફિનેટલી 330 ના સ્ટોપ લોસ થી મને લાગે છે બીપીસીએલ બાય કરવું છે. ઉપરની સાઈડ વિધિન 2 વીક્સ મને લાગે છે જો ક્રૂડ પ્રાઇસ લોઅર ક્રૂડ પ્રાઇસ સપોર્ટ કરે છે તો આ કાઉન્ટર 365 to 370 આ ટચ કરી શકે. સો બીપીસીએલ ઇઝ અ ગુડ બાય એટ કરંટ લેવલ. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 330, જે વીકલીમાં સારો એવો સપોર્ટ છે. ઉપર 365 to 370 ના ટાર્ગેટ માટે બાય કરી શકાય. ઓકે, બીપીસીએલ 330નો એક સ્ટોપ લોસ અને 365-370 સુધીના લક્ષ્યાંક અહીંયાથી આપણે બતાવી શકીએ છીએ. અપૂર્વ, આપની પાસેથી જાણીએ લાસ્ટ કાઉન્ટર રેકમેન્ડેશન આજે કયું રહેશે તમારા તરફથી? લાસ્ટ કાઉન્ટર બી અમારું ફાર્મા સ્પેસમાંથી જ રહેશે. સો ફાર્મામાં ટોરેન્ટ ફાર્મા લાર્જ કેપ કંપની છે, અને લાર્જ કેપ કંપની હોવા છતાં બી એમણે લગભગ 21% પ્રોફિટ આફ્ટર ટેક્સમાં ગ્રોથ આપ્યો છે આ ક્વાર્ટરમાં, અને સેલ્સ બી લગભગ 10.5% જેવા વધ્યા છે. એટલે અને સેલ્સ અને પ્રોફિટ આફ્ટર ટેક્સ બંને એના ક્વાર્ટરલી હાઈસ પર છે. હું તમારા ચેનલના બીજા એક શોમાં આવ્યો હતો થોડાક દિવસો પહેલા, એમાં મેં ટોરેન્ટ ફાર્મા જ રેકમેન્ડ કરેલું હતું, ત્યારે મારું 3300નું ટાર્ગેટ હતું. હવે આપણે ઘણા નજીક આવી ગયા છે એનાથી, તો અત્યારે હું ટાર્ગેટ એમાં હજી રિવાઇઝ કરીને ઉપરનું 3700નું ટાર્ગેટ આપીશ, અને સ્ટોપ લોસ હવે 3100નો થઈ જશે.
ઓકે, તો અહીંયાથી અંતિમ પસંદગી ટોરેન્ટ ફાર્મા પર આવતી દેખાડી રહી છે. અપૂર્વ તરફથી 3100 સ્ટોપ લોસ અને 3700ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાના છે. વિરાટ, આપની પાસેથી જાણીએ હવે લાસ્ટ કાઉન્ટર કયું રહેશે? મારું જે લાસ્ટ કાઉન્ટર છે એ છે મીડિયા સેક્ટરમાંથી, કારણ કે આપણે એક વસ્તુ નોટિસ કરી હતી સન ટીવીને લઈને. સન ટીવીમાં આપણને કન્ટિન્યુઅસલી એક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવમેન્ટ બનતી જોવા મળી છે. જ્યારે આખું મીડિયા એક પ્રેશરમાં હતું ત્યારે પણ આપણને સન ટીવી ગ્રેજ્યુઅલી મૂવમેન્ટ આપતું જોવા મળ્યું પોઝિટિવ સાઇડ પર. અગર આને વીકલી ચાર્ટ પર બી જોવા જઈએ તો હાઈ લોની ફોર્મેશન ફોર્મ કરી અને અત્યારના ફરીથી એક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ કરવાનું સ્ટાર્ટ કરી રહ્યો છે. નાના ટાઈમ ફ્રેમ પર વાત કરીએ તો ડેલી પર એક ફ્લેગ એન્ડ પોલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ છે, જેનું બ્રેકઆઉટ આપણને આજના દિવસમાં બધું જોવા મળ્યું છે. રેગ્યુલર વોલ્યુમ કરતા આજના વોલ્યુમ્સ બી ઇન્ક્રીઝ થયા છે. અત્યાર સુધીમાં જેનું વોલ્યુમ સારું એવું બની ગયું છે, તો પોસિબિલિટી છે કે અહીંયાથી આપણને સારું એવું રનઅપ સન ટીવીમાં બનતું જોવા મળી શકે છે આવતા સમયમાં. 975 નો ટાર્ગેટ રહેશે. 975 નો ટાર્ગેટ માટે 860 ના સ્ટોપ લોસથી મારું જે લાસ્ટ પસંદગી છે એ સન ટીવી બાય કરવાની સલાહ છે. ઓકે, સન ટીવી 975 ટાર્ગેટ અને 860ના સ્ટોપ લોસ ધ્યાનમાં રાખીને. વિરાટ, એકવાર ફરી લેવલ્સ હું જાણવા માંગીશ તમારી પાસેથી. બોમ્બે બર્મા ટ્રેડિંગ કોર્પોરેશન સ્ટોપ લોસ અને ટાર્ગેટ એકવાર ફરીથી જાણીએ. 2230 નો સ્ટોપ લોસ અને 2650 નો ટાર્ગેટ. ઓકે, 2230 સ્ટોપ લોસ બોમ્બે બર્મા ટ્રેડિંગ કોર્પોરેશન અને 2650ના લક્ષ્યાંકની સાથે. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં હવે રજા લેવાનો સમય થયો છે. ત્રણેય એક્સપર્ટ્સ પાસેથી 4 પસંદગી. વેલ્યુ બાઇંગ ઘણા બધા પિક્સ તમારી પાસે છે. લેવલ્સની સાથે પોર્ટફોલિયોમાં સમાવેશ કરી શકો છો. રજા લઈએ. વિરાટ, આપની પાસેથી ડિસ્ક્લોઝર્સ જાણીએ પહેલાં. આજે અમે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા એમાં મારી પર્સનલ હોલ્ડિંગ કોઈમાં પણ નથી. ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોવાથી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ મારો પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી કુશ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા તેમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, બટ મારા ક્લાયન્ટ્સની લોકડ પોઝિશન હોઈ શકે છે. બટ યસ, આઈ હેવ અ પર્સનલ ઇન્ટરેસ્ટ ઇન ઓલ ધ પ્રોડક્ટ્સ અને પ્લીઝ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે. જી, અપૂર્વ, આપના તરફથી ખાસ રજૂઆત જે સ્પેશિયલ શોમાં તમે આજે ફર્સ્ટ ટાઈમ અમારી સાથે જોડાયા છો, તમારા ડિસ્ક્લોઝર્સ જાણીએ. જેટલા બી સ્ટોક્સ અમે ડિસ્કસ કર્યા એમાં મારી પર્સનલ પોઝિશન્સ નથી, પણ અમે લગભગ બધા જ સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કરેલા છે, એટલે એ લોકોની પોઝિશન હોઈ શકે છે. જી, થેન્ક યુ કુશ, વિરાટ અને અપૂર્વ અમારી સાથે જોડાઈ ખાસ રજૂઆતમાં તમારી પસંદગી શેર કરી. તો રજા લેતા પહેલાં રિકેપ પર નજર કરી લઈએ. વિરાટ તરફથી જે 4 સ્ટોક્સ છે, આઈડીબીઆઈ બેંક સૌથી પહેલાં 91 સ્ટોપ લોસ, 108 110ના લક્ષ્યાંક. કોરોમંડલ ઇન્ટરનેશનલ 1580નો સ્ટોપ લોસ, 1850ના લક્ષ્યાંક માટે. બોમ્બે બર્મા માટેના લેવલ્સ 2230 સ્ટોપ લોસ, 2650ના લક્ષ્યાંક અને સન ટીવી 975 અહીંયાથી એક ટાર્ગેટ અને 860નો સ્ટોપ લોસ. કુશની જે રેકમેન્ડેશન્સ છે અહીંયાથી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ સૌથી પહેલાં તો 1150નો સ્ટોપ લોસ, 1240 1350ના લક્ષ્યાંક. યુનાઇટેડ સ્પિરિટ્સ માટે 1410નો સ્ટોપ લોસ, 1600ના લક્ષ્યાંક. ઝોમેટો 255 સ્ટોપ લોસ, 278 અને 295 97 સુધીના લેવલ્સ બતાવી શકે છે કાઉન્ટર. અને બીપીસીએલ 330નો સ્ટોપ લોસ, 362 372 લક્ષ્યાંકના લેવલ ધ્યાનમાં રાખો. અપૂર્વ તરફથી જે સ્ટોક્સ છે, લ્યુપિન સૌથી પહેલાં 1900નો સ્ટોપ લોસ અને 2500ના લક્ષ્યાંક. મહારાષ્ટ્ર સ્કૂટર્સ લિમિટેડ 8500 એક સ્ટોપ લોસ અને 15000 સુધીના ઇન્ફેક્ટ લેવલ બતાવી શકે છે. અને શોર્ટ ટર્મ 8000ના લેવલ્સ પણ સ્ટોપ લોસ માટેના ધ્યાનમાં રાખી શકો છો. સુપ્રિયા લાઈફ સાયન્સ માટે 385નો સ્ટોપ લોસ, 500ના લક્ષ્યાંક અને ટોરેન્ટ ફાર્મા માટે 3100 સ્ટોપ લોસ, 3700 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. તો એ સાથે જ સમય થયો છે આ ખાસ રજૂઆતમાં. બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.